આજે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વર્ષ 2025-26નું 9,603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। શહેરના વિકાસ માટે પહેલીવાર આટલી મોટી રકમની જોગવાઈ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સુરતમાં ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે। મનપા કમિશનર શાલિની અગ્રવાલે 2025-26નું બજેટ રજૂ કર્યું હતું। 9,603 કરોડનું બજેટ રજૂ કર્યું હતું। સુરતને કેન્દ્રમાં રાખી ઇકોનોમિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। 2027માં સુરત ઇકોનોમી ગ્રોથ બનશે અને 4,500 કરોડનું કેપિટલ બજેટ રજૂ કર્યું હતું। 5,510 કરોડનું રેવન્યુ આવકના બજેટનો અંદાજ મૂકવામાં આવ્યો છે। 5,280 કરોડ રેવન્યુ આવકમાં સુરત પ્રથમવાર આંકડો પાર કરશે। કેપિટલ વધે અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો બજેટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે। ગ્રીન બોટમાંથી 200 કરોડનો ખર્ચ થશે। 2025-26ના બજેટમાં ખાસ ડ્રિંકિંગ વોટરના પ્લાન્ટ પર ફોકસ કરાયું છે। ડ્રેનેજ વિભાગના કામો પર બજેટમાં ખાસ ફોકસ કરાયું છે। 85 કરોડના કામો ડ્રેનેજના જુદા જુદા કામો પર ધ્યાન અપાશે। 110 કરોડની બ્રિજ સેલમાં જોગવાઈ કરવામાં આવી છે। વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન 2047 બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી, ઇકોનોમિક સિટી, ફ્યુચર રેડી સિટી, મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ 2025-26નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે। 9,603 કરોડનું બજેટ છે। કેપિટલ કામો ઉપર, વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે, એટલે અત્યારે સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે 4,562 કરોડનું અને સાથે સાથ આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે, એટલે 5,510 કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે। કોઈ પણ કર દર વધારો સૂચવવામાં આવ્યું નથી। નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં શહેરી ગરીબો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વડીલો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો, જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વલ્નરેબલ સેક્શન્સ, સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સાથે સાથ ટ્રેડ, સર્વિસીસ, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, કલ્ચર, ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે।